ગાંધીધામમાં શિક્ષિકા બની સાયબર માફિયાઓનો શિકાર। શિક્ષિકા પાસેથી 15,50,000 રૂપિયા પડાવ્યા। આધાર કાર્ડ નંબરથી કેનેરા બેંકમાં જાણ બહાર મહિલાનું ખાતું ખોલાવ્યું। ખાતું ખોલાવીને મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની ધમકી આપી। તો ફરી એકવાર સાયબર માફિયાઓનો શિકાર બની છે એક મહિલા। ગાંધીધામની ઘટના છે, જ્યાં ગાંધીધામમાં એક શિક્ષિકાને શિકાર બનાવવામાં આવી। શિક્ષિકા પાસેથી 15,50,000 રૂપિયા જેવી માતબર રકમ પણ પડાવી લીધી। આધાર કાર્ડ નંબરથી કેનેરા બેંકમાં જાણ બહાર મહિલાનું ખાતું ખોલાવ્યું અને મહિલાને ધમકી આપી। ખાતું ખોલાવીને મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની ધમકી આપી અને આ શિક્ષિકા મહિલા પાસેથી રૂપિયા પડાવી લીધા અને એ પણ એક બે નહીં, પૂરા 15 લાખથી પણ વધારે રૂપિયાની રકમ પડાવી લીધી। અગાઉ પણ સાયબર માફિયાઓનો શિકાર અનેક લોકો બની ચૂક્યા છે। ઘણા લોકોને અગાઉ પણ ડિજિટલ અરેસ્ટ કરવાની ઘટના પણ સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગોવિંદ ફોન લાઈન પર જોડાયા છે। ગોવિંદ, એક શિક્ષિકાને સાયબર માફિયાઓએ શિકાર બનાવી છે, હાલ આ મુદ્દે શું કાર્યવાહી? જી ગોવિંદ। તો ટેકનિકલ ઇશ્યુ સર્જાયો છે, સંપર્ક કપાઈ ગયો છે, અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે। ગાંધીધામમાં ઘટના બની છે કે જ્યાં સાયબર માફિયાઓ એક શિક્ષિકાને ટાર્ગેટ કરી અને શિક્ષિકાની જાણ બહાર ખાતું ખોલાવી દીધું હતું બેંકમાં અને શિક્ષિકાને ધમકી આપવામાં આવી મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની અને શિક્ષિકા પાસેથી 15 લાખથી પણ વધારેની માતબર રકમ પડાવી લીધી। અગાઉ પણ અનેક લોકો સાયબર માફિયાઓનો શિકાર બની ચૂક્યા છે। ફરી એકવાર એ જ પ્રકારની ઘટના।